તો જય માતાજી મિત્રો, હવારમાં પૌવા ઝાપટી લઈએ છીએ અને પૌવા ઝાપટીને આવી જઈએ છીએ અમારા રોડ ઉપર. અને રોડ ઉપર આવીને જોઉં છું તો નરેશ ને બધા ઉડાડી રહ્યા હતા પતંગ. નાઈન ધોઈને થઈ જઈએ છીએ તૈયાર. અમે 3 જણા ઉપડી જઈએ છીએ હિસોર જવા માટે. હિસોર અમારા કુળદેવી માતાજી હરસિદ્ધિ માતાનું મંદિર છે અને આજે હતી માતાજીની પૂનમ એટલે અમે જતા રહીએ છીએ પૂનમ ભરવા માટે. અને અમે 3 જણા પહોંચી જઈએ છીએ બાઇક લઈને હિસોર. બૂટ ચપ્પલ બહાર કાઢીને મંદિરની અંદર આવીને હરસિદ્ધિ માતાજીના દર્શન કરી લઈએ છીએ. આપણે આપણા કુળદેવી માતાજી જોડે માગી લઈએ છીએ એક વસ્તુ કે આપણે જલ્દીથી જલ્દી ઇન્સ્ટાગ્રામમાં 10K ફોલોવર થવા જોઈએ. માતાજી જોડે તો મોનતા માગી લીધી હતી, પણ મિત્રો તમે પણ મને સપોર્ટ કરો અને 10K ફોલોવર કરાવી દો. માતાજીના દર્શન કરીને અમે બહાર આવી જઈએ છીએ મેળો જોવા માટે. અને સવારમાં વહેલા અમે આવ્યા હતા એટલે હજુ કોઈ વધારે પબ્લિક આવી નથી. મેળો બેળો પાછો અમે ફરી લઈએ છીએ અને પાછું બાઇક છટકાઈ મેલે છે અમે સિદ્ધપુર જવા માટે. બાઇક લઈને 3 જણા અમે પહોંચી જઈએ છીએ સિદ્ધપુર અને અમને લાગી જાય છે ભૂખ. લાગી હતી જોરદાર ભૂખ એટલે બેસી જઈએ છીએ પાછા અમે 3 જણા નાસ્તો કરવા માટે. પાલક પકોડાનો નાસ્તો કરી લઈએ છીએ અને આવી જઈએ છીએ પાછા અમે 3 જણા બિંદુ સરોવર ફરવા માટે. લઈ લઈએ છીએ સસ્તી એન્ટ્રી બિંદુ સરોવરમાં. 3 જણા અમે ચાલતા આખું બિંદુ સરોવર ફરી લઈએ છીએ અને ફરતા અમે આવી જઈએ છીએ મિની તળાવ જોડે. આખા બિંદુ સરોવરમાં રખડ્યા પછી અમે થાચી જઈએ છીએ અને આવી જઈએ છીએ ગાર્ડનમાં ઊંઘવા માટે. અને અજગરની માફક આખા ગાર્ડનમાં આળોટીએ છીએ.